libera, presero soglia para, utsara, stira gambira, libera, presero soglia para, utsara, stira gambira. હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત. તો વિચારતા હશો આપણી સવાર અહીંયા કેમ થઈ? તો સવારમાં નર્મદા કિનારે જે આશ્રમ છે ત્યાં થોડું ભૂસ્ખલન થયું હતું, લેન્ડસ્લાઇડ થયું હતું. તો ચલો એ તમને બતાવી દઉં, પછી આપણે જઈએ ઘેર અને પછી પ્રિયાને લોકોને આપણે લઈને આવીએ પાછા અહીંયા બતાવવા માટે. ચાલો અંજન પડે સવાર તો પેલો વ્યૂ જોઈ આયા નદીનો, અને મારે જોવા જવું છે. તો જમી લીધું છે, બધું કામકાજ પતાવી દીધું છે. ચાલો આપણે જોઈ આવીએ. જોઈએ અમારે જાદુ મંતર જાદુ વધો. જગ્યા જોઈને તમને બધાને મોસ્ટલી 90% ખબર પડી જ ગયા છે અમે કઈ જગ્યા આવ્યા છીએ. અને અત્યારે જે વાઇબ આવે છે કઈક અલગ જ લાગે છે. એ 2-3 દિવસ પહેલા અમારો વ્લોગ હતો. 2-3 દિવસ પહેલા જ અમે વિડીયો મૂક્યો હતો, અને આજનો વિડીયો જસ્ટ 2 થી 3 દિવસની ગેપ છે. જો અહીંયા હતા, મતલબ અમારો જીમ વાળો જે વિડીયો હતો ને, જે એ વિડીયો અને આ વિડીયોમાં તમને 90% ડિફરન્સ દેખાઈ જશે. જો અત્યારે ખતરનાક વરસાદ ચડાયેલો છે ને, અત્યારે છાંટા ચાલુ જ છે. જો પડતા હશે હાથ ઉપર, ખબર નહીં, પણ ત્યાં બોટ પણ ફસાઈ છે, મતલબ હતી જ તઈ પડી જ રહી હતી ત્યાં આગળ. તો પેલી બાજુ પર્વત ને એમ તો કઈ દેખાતું જ નહીં, પૂરેપૂરું ધુમ્મસ છે જ. અહીંયા પેલું જે દેખાય છે, મતલબ તમને આ મંદિર છે, એની બાજુમાં અહીંયા એક આશ્રમ છે, ત્યાં લેન્ડસ્લાઇડ થયું છે પાણી વધારે આવ્યું એના લીધે. તો બધો હવે નર્મદે હાલ બોલો, કેવું જ ભાઈ તમારે? મસ્ત લાગે છે, કશું બોલવું નહીં. હા જો એ બધા ભાઈ અમારા લેન્સ ઉપર પાણી પડ્યું છે એટલે થોડું ક્લિયર નહીં દેખાતું. બધા ગાડી બેઠા જ કેવું છે? ટોટલ ગ્રીનરી કે કેવું લાગે છે આ લોકેશન? કઈક આજે છે ને, ખબર નહીં, કઈક અલગ જ દેખાય છે લોકેશન આ જગ્યાનું. જે અમારો 2-3 દિવસ પહેલા જે વિડીયો આવ્યો હતો, મારા ભાઈ જીમ વાળો વિડીયો જોજો ને, આજનો વિડીયો જોજો અમારો. હે આ અમારું મારુતિ ધામ. બધો જઈએ હવે. ક્યાં જવું છે? વ્યૂ જોવા આવ્યા છે. વ્યૂ તમને વ્યૂ બતાવી દઉં ઉતારીને જ. ઠંડો ઠંડો કેવો પવન આવે, ઠંડો ઠંડો જોરદાર પવન આવે છે. જુહુ બીચ જેવો આવે છે. બીચ જેવો વિનિંગ આવે આજે કાટી નર્મદામાં. અહીંયાથી આગળ જવા નથી દેતા. ના ના જવા દેજે, મતલબ બધા ઉતારવા નથી દેતા. જો અંજન પડે લાઈ ગયા હતા સવારે, અમે બાકી હતા, તો અમે અત્યારે આવ્યા છે બપોર પછી. બતાવ ચાલો બોલો બેટા. ભલે ગાડી આવે છે. ગાડી આવી ભાઈ, ગાડી મારો. જે સવારનું જે રૌદ્ર રૂપ હતું ને, એ અમે આજે મિસ કરી ગયા. નથી કરી ગયા, લેટ આયા. મિસ જ કહેવાય. એટલું બધું પાણી છે. તેની બાજુ ત્યાંથી પેલી જે દેખાય ને, ત્યાંથી ધોવાણ થયું છે. આ મેન નદી ને નર્મદા નદી બંનેનો સંગમ. કેટલું બધું પાણી આવ્યું બેટા? કેટલું બધું પાણી છે, બહુ જ ખતરનાક પાણી આવ્યું છે. આજે અહીંયાનું જે લોકેશન લાગે છે ને,
અત્યારે જે વાગ્યા છે ને ટાઈમ પ્રમાણે 4 વાગ્યા છે. 4 વાગ્યા પણ લાગતું નહીં ને. લાગતું જ નહીં 4 4 વાગ્યા. વાગ્યા હતા એમ બોલો. રંજન સવારે આયા હતા ઓફિસ જતા પહેલા અહીંયા આવ્યા હતા જોઈ. અમે પછી બધા office- ઓફિસમાંથી આયા હતા બધા. ઓફિસ હા જોવા માટે. ઓફિસેથી જઈને આવ્યા ને બધું કામકાજ પતી ગયું મેં પણ આ કહો મને બાજુ- મને જોવા લઈ જાઓ કેવું છે એમ એટલે હું આવી જોવા અને આ પંચાયત પડેલો પલવી ગયા પાછળ હા, એ તો મજા લેવા તો આયા છીએ આપણે. ચાલ આપણે અહીંયા છે બેલ પર સુઈ જવા માટે. હવે કેટલા વાગ્યા છે ભાઈ? 9:30 પોણા 10 થઈ ગયા છે ટાઈમ. હા અને આજે તારીખ કઈ થઈ? 31 31. અમારો ગઈકાલનો વિડીયો આજે ડિલે થયો. રીઝન તમને બધાને ખબર છે, વાતાવરણ ખરાબ હતું, નેટવર્ક છે નહીં, એટલી બધી કમ્પ્લીટ મતલબ જે સ્પીડ જોઈએ એ મળતી નહીં. અત્યારે ઓલરેડી અપલોડિંગ ચાલુ છે, જો પણ થશે તો upload થશે તો કરીશું. upload આજે કરીશું. ને તો અધરવાઇઝ અમારો હા. વિડીયો કાલે આવશે કાલે આવશે. કેમ કે આ વિડીયો એના વિડીયો પછી આવવાનો છે એટલે વાંધો નહીં. તો હા, બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરવા વિનંતી છે, કેમ કે ચોમાસાની હાલતમાં દરેકનું ઘર આવું જ હોય. સવારનો વરસાદ પડે છે ધોધમાર રાતના 12 વાગે સવારનો પણ હમ રાતના 12 વાગ્યા સતત કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ છે બરોબર. એટલે અમે નર્મદા river રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. હા પછી ત્યાં ભૂસ્ખલન પણ થયું છે એમને હા. થોડી ક્લિપ એડ કરીશું અમારા જોડે જે છે એટલે આજે એવું આમ એક જોતા આમ સારું લાગે દ્રશ્ય અને એક જોતા લોકોના જે ઘરોમાં પાણી ને એવું બધું ઘૂસી જાય લોકોને નુકસાન થાય એટલે એક જોતા દુઃખ પણ થાય આપણને. અમારે અહીંયા નજીક નસવાડી ગામ છે, ત્યાં આગળ આખું ને આખું ટેન્કર તણાઈ જાય એટલું પાણી આવ્યું છે. દુકાનો અડધી ડૂબી ગઈ છે બિચારી. પછી અહીં એની- નાંદોદમાં કેટલા રાજપીપળા આપણે ચાંદી ને પૈસા ને ઘણું હા. બધું તણાઈ ગયું એટલે નુકસાન થાય. એટલે આપણને લાસ્ટ દુઃખ ટાઈમ પણ આવું નુકસાન ધાનેરા પેલું પૂર આવ્યું હતું, ખ્યાલ છે? થાય. બધા માણસો દબાઈ ગયેલા, શોધવા પડતા હતા, કિસલાના બધા દાગીના. ધાનેરા બનાસકાંઠાની વાત કરું છું, જયારે આપણે તઈ હતા ને મમ્મી થરાદ હતી ત્યારે એ ટાઈમે જે કન્ડિશન થઈ હતી એવી અત્યારે આજુબાજુના વાતાવરણ એટલી બધી તો કપરી નથી. નથી. પણ ગણાય. હા. આપણે તો ખાલી બોલીએ ને જોઈએ એ જ છે હા બાકી અત્યારે એ લોકો પર શું વીતતી હશે એટલે એમનું મન જ ના મારા થાય. અને કહેવાય છે કુદરત નો કેર કોઈને છોડતો નથી. આજે આજે પેલું આવડા બધા વાતો કરતા હતા કે જે પાણીનો જે લહેર ઉછાળો હોય ને એમાં માછોલે ઝાડવા પર ચોટી ગઈ છે હા એવી વાતો કરતા હતા હું બધા. અમને હિતેશભાઈ મળીને આવ્યો ને, હા. વિકાસ શિક્ષક વિકાસ અધિકારી લાગે, એ સવારે 7 વાગ્યાને માણસ ગયા હતા. હા. એમાં થયું કેવું, ગોચર કે સમથિંગ કઈક છે હા. જગ્યા છે, તો ત્યાં ગાડી 3 કલાકથી એક માણસ ઝાડ ઉપર ઝાડ પર ચડી રહ્યો હતો. ચડી રહ્યો. રેસ્ક્યુ કરવા માટે એ માણસ સવારનું ભૂખ્યા તરસ્યા. ભાઈ આ ટાઈમે એ લોકોને સેલ્યુટ છે, હમ. બરોબર. જે માટે સીઆરપીએફ ને બધા દોડે છે, બધા સાથ સહકાર આપે છે, બધાને અમારા તરફથી ફૂલ સેલ્યુટ. અમારે અમારી મદદ કંઈક પણ અમે તમારા લાયક કંઈક કરી શકીએ તો અમને જરૂર જણાવજો, બરોબર. બાકી તમે તો જે કરો છો એ જબરજસ્ત કામ કરો છો. આવા ટાઈમે તમે તમારા પરિવારને સાઈડમાં મૂકીને બીજા માણસો તમારો પરિવાર છે એ રીતે તમે એમને રેસ્ક્યુ કરો છો. આજે કર્યું તો એ મને એ કહેતા હતા કે અમે સવારના ભૂખ્યા અત્યારે અમને આવતા જ છીએ, કેમ કે જેટલી જગ્યાએ દોડાવે દોડ કરવાનું અમારે. એના માટે બધાને દિલથી સેલ્યુટ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો બધો પ્રયાસ કરો છો. હમ. તો હવે તમારે કઈ કહેવું હોય તો બોલી દો. બસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ end કરીએ. વરસાદમાં હવે રાત્રે કેવું મોસમ રહે છે એ તો કાલે આપણે તમને આપીશું અમે, બરાબર. તો આજનો બ્લોગ આપણે અહીંયા end કરીએ છીએ. હજુ એક વસ્તુ બતાવું, શું? થોડી કોમેડી છે. શું? આ બધા તમારા ચોમાસા વાળા ઘરમાં આ બધા દ્રશ્યો તમને જોવા મળશે. હવે આ દોરી કઈ વાપરી ખબર આપને? મારા બાઇક ઉપર ટ્રાવેલિંગ બેગમાં જે પેલી દોરી બાંધવાની ને એના જોઈન્ટ કરી છે, બોલો. અને જોઈન્ટ કરીને લગાવી છે. કંઈક તો કરવું પડે ને. હા, કંઈક તો કરવું પડે. એનો મતલબ એવો કે આવી દોરી લગાવવાની, બીજી દોરી નહીં મળતી તમને. હમ. હારું હેડો, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, નર્મદે હર. બી સેફ. આવામાં બધા પોતપોતાનું ધ્યાન રાખો. નર્મદે હર, જીવનભર નર્મદે હર ગર સંકટ હર. જય જય ગરવી ગુજરાત.